આમાં કોને સમજાઈ જાય? હવે ટેક્સ સરકાર લે છે ને, તો સરકારને ટેક્સ આપવાનું બંધ કરાવવું જોઈએ. એની બદલે તમે બધા મંદિરમાં દાન આપવાનું બંધ કરો છો. મંદિરની અંદર જે ડોનેશન આપણે આપીએ છીએ ને, તો જ્યારે સમાજની અંદર કંઈ ને કંઈ પણ આપત્તિ જ્યારે આવે છે ને, ત્યારે સૌથી પહેલાં આપત્તિની અંદર ઊભા રહેવાવાળા આપણા મંદિરો છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય તો જાણજો. સૌથી પહેલું ભૂકંપ થયો ત્યારે સૌથી પહેલાં રસોડા લોકો માટે શરૂ થયા ને, તો એ મંદિર તરફથી થયેલા છે આપણા. હા, એટલે તમે એમ કહો છો મંદિરમાં દાન દેવાનું બંધ કરી દો. દાન દેવાનું શું કામ બંધ કર્યું? ટેક્સ લે છે, ટેક્સ એની પર વિરોધ કરો ને. સરકાર ટેક્સ મંદિરો પર શું કામ લે છે? ચર્ચમાંથી ટેક્સ ઉપાડો. આ જે બધી મસ્જિદો બને છે એમાંથી ટેક્સ લ્યો, એમાં ટેક્સ નહીં લે. ખાલી હિન્દુ ધર્મના મંદિરો છે એનાથી ટેક્સ લે છે. તો એની પર પ્રશ્ન ઉઠાવો ભાઈ. કરવાનું છે એ કરો. સુરેશભાઈ ગોહિલ ગોપાલ ભાઈ, જયંત હમણાં કેટલા બકરા કપાણા? જયંતભાઈ એ જવાબ નહીં દે. નકર ભાઈ એને તે એક શું કહેવાય, કંકુ છાટીને લાઈનમાં ઊભો રાખી દેશે. ત્યાં બોલવામાં એને ઘા વાગશે, એટલે ત્યાં નહીં બોલે આ જયંતભાઈ. એટલે બરાબર છે ગોપાલભાઈ.